Okay, so now we look on the scope of Indian knowledge system. એટલે કે Indian knowledge system નું relevance કેટલું છે, બરોબર? તો આમાં પેલું છે મલ્ટીડિસિપ્લિનરી એપ્લિકેશન, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ખાલી એક જ એપ્લિકેશન નથી કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, પણ એ મલ્ટીડિસિપ્લિનરી એપ્લિકેશન છે, એટલે કે એક કરતાં વધારે સબ્જેક્ટનું કોમ્બિનેશન છે, બરોબર? કે જેમાં પેલું છે હેલ્થ એન્ડ વેલનેસ, કે જેમાં છે આયુર્વેદા, સિદ્ધા અને યોગા થેરાપીસ. સેકન્ડ વન છે એગ્રીકલ્ચર, કે જેમાં નેચરલ ફાર્મિંગ અને વોટર મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ આવે છે. ટેકનોલોજીમાં ટ્રેડિશનલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર આવે છે, અને ફિલોસોફી અને એથિક્સમાં ગાઈડન્સ ફોર એથિકલ ડિસિઝન મેકિંગ એન્ડ મોડર્ન કોન્ટેક્સ. હવે મલ્ટીડિસિપ્લિનરી એપ્લિકેશન કઈ રીતે? તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ ખાલી એક જ ડિસિપ્લિન ઉપર ફોકસ નથી કરતું, પણ એ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ ફોલો કરે છે, એટલે કે એક ડિસિપ્લિન સાથે બીજા ડિસિપ્લિનને કનેક્ટ કરે છે. જેમ કે હિસ્ટ્રી સાથે આપણે લિટરેચરને કનેક્ટ કરીએ, બરોબર? પછી એગ્રીકલ્ચર સાથે ઇકોલોજીને કનેક્ટ કરીએ, ટેકનોલોજી સાથે ફિલોસોફીને કનેક્ટ કરીએ, બરોબર, અને ફિલોસોફી સાથે એથિક્સને કનેક્ટ કરીએ. એવી રીતના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ ઉપર ફોકસ કરે છે, કે એક કરતાં વધારે ડિસિપ્લિન્સ ઉપર એ ફોકસ કરે છે, અને જુદા જુદા ડિસિપ્લિનને કમ્બાઈન કરીને જે નોલેજ ક્રિએશન થાય છે એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં મહત્વનું છે, બરોબર? અને એ જે એક મોટું રિલેવન્સ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું, કે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ અને એપ્લિકેશન્સ ફોલો કરે છે. પછી છે ગ્લોબલ રિલેવન્સ, એટલે કે ઘણી બધી રિસર્ચોએ પ્રૂવ કર્યું છે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે ઓથેન્ટિક છે, રિલેવન્ટ છે, બરોબર? અને એમાં પહેલું છે સસ્ટેનેબિલિટી. સસ્ટેનેબિલિટીનું મેં સૌથી પહેલો આપણો જે લેક્ચર હતો એમાં કીધું હતું કે સસ્ટેનેબિલિટીના બે મિનિંગ થાય. પહેલું સસ્ટેનેબિલિટી એટલે કે જે ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય, બરોબર, કે જે ઇન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારનું હાર્મ કર્યા વગર આપણે જે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરીએ એ સસ્ટેનેબલ પ્રોડક્ટ કહેવાય. અને બીજું સસ્ટેનેબિલિટી એટલે કે લાંબા સમય સુધી ચાલે તેવું, બરોબર? બિઝનેસ કોન્ટેક્સમાં આપણે વાત કરતા હોય કે કોઈ બિઝનેસ સસ્ટેનેબલ છે કે નહીં, અથવા તો બિઝનેસ સસ્ટેનેબલ છે કે નહીં ક્યારે કહી શકીએ? કે જ્યારે બિઝનેસ લાંબા સમય સુધી ચાલે તો એ બિઝનેસ સસ્ટેનેબલ કહેવાય, એટલે કે લોંગ રન સુધી જો એ ચાલે તો એ સસ્ટેનેબલ કહેવાય. તો ગ્લોબલ રિલેવન્સ શું કામ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું? તો કે સસ્ટેનેબિલિટીને લીધે. અને સસ્ટેનેબિલિટીમાં શું છે? તો કે ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ લાઇક ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ જેવી કે ઓર્ગેનિક ફાર્મિંગ અને વેસ્ટ મેનેજમેન્ટથી જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ ગ્લોબલ લેવલે એવું પ્રૂવ કરે છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ અને વેસ્ટ મેનેજમેન્ટથી આપણે એન્વાયરમેન્ટને નુકસાન થતું અટકાવી શકીએ છીએ, અને ઇવન એન્વાયરમેન્ટને ઇમ્પ્રૂવ કરી શકે છે, બરાબર? પછી છે હોલિસ્ટિક હેલ્થ, તો કે ઇન્ક્રીઝિંગ ગ્લોબલ અડોપ્શન ઓફ યોગા એન્ડ આયુર્વેદા. તો કે જે મોટી મોટી બીમારીઓ જે એલોપેથી મેડિસિનથી અથવા તો જે એલોપેથી મેડિસિનથી જે સરખી નથી થઈ શકતી, તે યોગા અને આયુર્વેદાથી ક્યોર થઈ જાય છે, બરોબર? અથવા તો એ ઇમ્પ્રૂવ કરી દે છે, બરોબર? અથવા તો કોઈ પણ એવી ક્રિટિકલ ડિસીઝ હોય કે જે કોઈ પણ એલોપેથી મેડિસિનથી જે પેશન્ટ છે એ રિકવર ન થતો હોય, પણ જો એ યોગા અને મેડિટેશન અથવા તો યોગા અને આયુર્વેદાનો ઉપયોગ કરે તો એની રિકવરી ઝડપ બની જાય છે. તો એના લીધે પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો એક ગ્લોબલ રિલેવન્સ છે, કારણ કે હોલિસ્ટિક હેલ્થ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરે છે. અને ત્રીજું છે કલ્ચરલ ડિપ્લોમેસી, પ્રમોશન ઓફ ઇન્ડિયન આર્ટ્સ, લિટરેચર એન્ડ ટ્રેડિશન્સ વર્લ્ડ વાઇડ. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ ઇન્ડિયન આર્ટ, લિટરેચર અને ટ્રેડિશન્સને વર્લ્ડ વાઇડ પ્રમોટ કરે છે, બરોબર? એટલે એ કલ્ચરલ ડિપ્લોમેસી થયું, અને એના લીધે જ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ગ્લોબલ રિલેવન્સ છે. થર્ડ ઇઝ એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશન. તો પેલું છે કરિક્યુલમ ડેવલપમેન્ટ. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ સ્કૂલ્સ અને યુનિવર્સિટીમાં ઇન્ક્લુડેડ છે, બરોબર? હવેથી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એવું કીધું જ છે કે દરેક સ્કૂલ અને દરેક યુજી અને પીજી પ્રોગ્રામમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો જે કોર્સ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે, બરોબર? કોર કોર્સ તરીકે અથવા તો મેજર કોર્સ તરીકે નહીં, બટ એઝ અ વેલ્યુ એડેડ કોર્સ તરીકે આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો જે કોર્સ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. એટલે કે એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશન છે, કે જેનાથી કરિયર ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ, કે રિવાઇવિંગ ટ્રેડિશનલ ક્રાફ્ટ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફોર એમ્પ્લોયમેન્ટ. કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ થ્રુ
ટ્રેડિશનલ ક્રાફ્ટ અને ઇન્ડસ્ટ્રીની સ્કિલ પણ ડેવલપ થાય છે, કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે ફોકસ કરે છે. તો તેનાથી એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશન પણ થાય છે, બરોબર. તો એના લીધે પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું રિલેવન્સ છે કે આ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે, બરોબર, એનો જે કોર્સ છે આપણા એકેડેમિક કરિક્યુલમમાં પણ એડ કરવામાં આવ્યો છે, અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ખુદ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. એના લીધે એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશનમાં આ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ એડ થયેલું છે, અને એના લીધે એનું રિલેવન્સ છે. પછી છે રિસર્ચ અને ઇનોવેશન. એમાં સાયન્ટિફિક સ્ટડીઝ જે થયા છે એ વેલિડેટ કરે છે કે ભાઈ જે પણ ટ્રેડિશનલ નોલેજ છે, બરોબર, એ મોડર્ન સાયન્સ થ્રુ પ્રૂવ થાય છે. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં જે ટ્રેડિશનલ ટેકનિક્સ અને જે નોલેજ વિશે વાત કરવામાં આવી હતી એ બધી હવાની વાતો નથી, બટ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. એટલે એના લીધે પણ આનું રિલેવન્સ વધી જાય છે. અને ટેકનોલોજીકલ એડેપ્ટેશન, એટલે કે ઇન્કોર્પોરેટિંગ એશિયન ટેકનિક્સ ઇન્ટુ મોડર્ન સિસ્ટમ. એટલે કે ઘણી બધી આજની મોડર્ન ટેકનોલોજી છે એ એશિયન સિસ્ટમ ઉપર બેઝડ છે, બરોબર. એટલે કે જેની ડિઝાઇન અને મોડલ જે છે એ પહેલાના સમયમાં બની ગયું હતું, બરોબર. હવે એને ધ્યાનમાં રાખીને અથવા તો બેસિકમાં એને રાખીને નવા મોડલ બનાવવામાં આવે છે. તો એ ટેકનોલોજીકલ એડેપ્ટેશનને લીધે, રિસર્ચ અને ઇનોવેશન લીધે પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું રિલેવન્સ છે, બરોબર. પછી જોઈએ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇન એશિયન ઇન્ડિયા, બરોબર. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એશિયન ઇન્ડિયામાં કેવું હતું, બરોબર. તો એમાં પેલું છે નોલેજ ક્રિએશન. ટેક્સ્ટ લાઇક વેદાસ, ઉપનિષદ એન્ડ પુરાણા સર્વડ એઝ અ રિપોઝિટરીઝ ઓફ સ્પિરિચ્યુઅલ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ. હવે એશિયન ઇન્ડિયામાં નોલેજ ક્રિએશન ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું. અને આપણે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટમાં પણ જોઈ ગયા કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ડેવલપમેન્ટ કેવી રીતના થયું. તો કે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાંથી એને બેઝ બનાવીને ઇન્ડિયન ફિલોસોફીની ડેવલપમેન્ટ થયું, અને પછી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં હરવે ડેવલપમેન્ટ થવા માંડ્યા. પછી મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી અને મેડિસિન જેવા ડેવલપમેન્ટ પણ થવા માંડ્યા. એ પણ આમાં કીધું છે. તો નોલેજ ક્રિએશન જે છે એ પેલું ફર્સ્ટ સ્ટેપ કહેવાય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડેવલપમેન્ટમાં, બરોબર. બીજું છે સેન્ટર્સ ઓફ લર્નિંગ. એટલે કે આપણે જો નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી કે જે સેન્ટર ઓફ લર્નિંગ બની ગયા, કે જેમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ સ્ટડી કરવામાં આવતા, રિસર્ચ થતું, ઘણા બધા ફેકલ્ટીઝ ત્યાં પણ હતા. અને ફેકલ્ટીઝ પણ બહુ કહેવાય ને ઊંચા દરજાના ફેકલ્ટીઝ જેવા કે ચરક, સુશ્રુત, પછી આર્યભટ્ટ, વરામિહિર, બ્રહ્મગુપ્ત, એવા બધા ફેકલ્ટીઝ એટલે કે શિક્ષકો હતા. પછી નોલેજ વોઝ ટ્રાન્સમિટેડ થ્રુ ઓરલ ટ્રેડિશન અને મનુસ્ક્રિપ્ટ. તો કે સેન્ટર્સ ઓફ લર્નિંગમાં જે નોલેજ ટ્રાન્સમિટ થતું એ ઓરલ ટ્રેડિશન એટલે કે બોલીને થતું, અને મનુસ્ક્રિપ્ટ થતું. મનુસ્ક્રિપ્ટ એટલે કે જે જૂની પેલી પાંદડાની લિપિ હોય અથવા તો જે તામ્ર લિપિ હોય એના ઉપર જે નોલેજ છે એનું ટ્રાન્સફર થતું હતું. પછી પ્રેક્ટિકલ એપ્લિકેશન, એટલે કે એડવાન્સ ઇરિગેશન સિસ્ટમ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ હતી. આર્કિટેક્ચર માર્વલ્સ લાઇક ટેમ્પલ્સ, સ્તૂપ્સ એન્ડ સ્ટેપવેલ્સ. એટલે આ બધા જે છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના એક્ઝામ્પલ્સ છે, કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ થ્રુ આ બધા આર્કિટેક્ચર માર્વલ્સ લાઇક ટેમ્પલ્સ, આપણે જોતા હોય ઘણા બધા ફેમસ ટેમ્પલ્સ હોય, એના જેવી આર્કિટેક્ચર આજની તારીખે પણ ન થઈ શકે. સાંચીનો સ્તૂપ છે, બરોબર, એ એક આર્કિટેક્ચરમાં આવેલ છે. સ્ટેપવેલમાં આપણે જોતું કે રાણકી વાવ, બરોબર, પાટણ. તો એ બધા આર્કિટેક્ચરમાં આવેલ એ કેના લીધે થયા? ઇન્ડિયન નોલેજ સિસ્ટમના લીધે જ થયા હતા. તો એ પ્રેક્ટિકલ એપ્લિકેશનના લીધે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ રેલેવન્ટ છે. પછી કલ્ચરલ ફ્લોરિશિંગ, એટલે કે રીચ ટ્રેડિશન ઇન મ્યુઝિક, ડાન્સ, લિટરેચર અને આર્ટ. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં મ્યુઝિક, ડાન્સ, લિટરેચર અને આર્ટ ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવતું, બરોબર. અને આને કલ્ચર સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરવામાં આવતું, કે જેનાથી કલ્ચર ઇન્હાન્સમેન્ટ થતું, બરોબર. આ હતું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇન એશિયન ઇન્ડિયા, કે જેમાં આપણે 4 ફેક્ટર જોયા: નોલેજ ક્રિએશન, સેન્ટર્સ ઓફ લર્નિંગ, પ્રેક્ટિકલ એપ્લિકેશન અને કલ્ચરલ ફ્લોરિશિંગ. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ મોડર્ન ઇન્ડિયામાં કેવું છે, બરોબર. અથવા તો તમે આને એ રીતે પણ યાદ રાખી શકો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એશિયન ઇન્ડિયામાં કેવી રીતના ડેવલપ થયું. તો કે નોલેજ ક્રિએશન થયું, પછી સેન્ટર્સ ઓફ લર્નિંગના ડેવલપમેન્ટ થયા, પછી પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ એની હતી, અને એના લીધે કલ્ચર ફ્લોરિશ થયું. અને મોડર્ન ઇન્ડિયામાં શું થયું, બરોબર, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ.
આપણે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટમાં જોયું હતું કે પહેલા પ્રી વેદિક અને વેદિક પીરિયડ હતો, પછી પોસ્ટ વેદિક પીરિયડ હતો, પછી ક્લાસિકલ પીરિયડ હતો, પછી મિડિવલ પીરિયડ હતો, મિડિવલ પીરિયડ પછી કોલોનિયલ પીરિયડ આવ્યો, કોલોનિયલ પીરિયડ પછી મોડર્ન પીરિયડ આવ્યો. એટલે એ ટાઈમમાં જે કોલોનિયલ પીરિયડ હતો ત્યારે ઇન્ડિયન નોલેજ સિસ્ટમને એકદમ ડિસ્ટ્રોય કરી નાખવામાં આવતા હતા બ્રિટિશર્સ. પણ આપણા દ્વારા જે ડોક્યુમેન્ટેશન ત્યારે ચાલુ થઈ ગયું હતું હરવે તો એના લીધે ઘણું ખરું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ માં જે હતા સબ્જેક્ટ્સ અથવા ડિસિપ્લિન ઘણા બધા ડિસ્ટ્રોય પણ થઈ ગયા અને ઘણા બધા સચવાઈ પણ ગયા. તો હવે મોડર્ન ઇન્ડિયામાં આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમને કેવી રીતે જોઈએ છીએ તો આપણો અપ્રોચ કેવો છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તરફ, બરોબર? તેમાં પેલું છે રિવાઇવલ અને રિકોગ્નિશન, એટલે કે હવે આપણે જાગ્યા છીએ, બરોબર? હવે આપણે શું કરીએ છીએ કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એને રિવાઇવલ એટલે કે પાછું લાવીએ છીએ, એને રિકોગ્નાઇઝ કરીએ છીએ, બરોબર? ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક મિનિસ્ટ્રી ઓફ આયુષ પ્રમોટ આયુર્વેદા, યોગા એન્ડ ટ્રેડિશનલ મેડિસિન, અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 emphasizes integrating IKS into modern education. જે મેં હમણાં જ વાત કરી કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં ઇન્ડિયન નોલેજ સિસ્ટમને એઝ અ વેલ્યુ એડેડ કોર્સ તરીકે ફરજિયાત યુજી અને પીજીની ડિગ્રીમાં નાખી દેવામાં આવ્યું છે. ઇવન સ્કૂલ એજ્યુકેશનમાં પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમને એડ કરી દેવામાં આવ્યું છે. તો એ આપણે આગળ વધી ગયા છીએ, એટલે કે રિવાઇવલ અને રિકોગ્નિશન થઈ ગયું છે મોડર્ન ઇન્ડિયામાં. જે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ બેઝમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમને રાખીને રિસર્ચ થાય છે કે ટ્રેડિશનલ મેડિસિન, યોગા અને ઇકોલોજીકલ પ્રેક્ટિસ ઉપર ઇનિશિયેટિવ લાઇક CSIR અને IIT is exploring the scientific basis of Indian knowledge system. તો કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો સાયન્ટિફિક બેઝ છે એનો ઉપયોગ કરીને IIT અને CSIR જેવી સંસ્થાઓ રિસર્ચ કરે છે. પછી છે ગ્લોબલ ઇમ્પેક્ટ, કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ગ્લોબલ ઇમ્પેક્ટ શું થયું હતું કે દર વર્ષે 21 જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાય છે અને યુનાઇટેડ નેશન્સે પણ પૂરું કરી નાખ્યું. પછી ઇન્ક્રીઝિંગ ગ્લોબલ ડિમાન્ડ ફોર આયુર્વેદિક પ્રોડક્ટ્સ એન્ડ થેરાપીઝ, એ તો આપણે ઇન્ડિયામાં પણ આયુર્વેદિક પ્રોડક્ટની એટલી જ ડિમાન્ડ છે. પતંજલિ બ્રાન્ડ છે જે પ્યોરલી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે, બરોબર? તો એ ગ્લોબલ ઇમ્પેક્ટ ક્રિએટ કર્યો પતંજલિ. ઇનફેક્ટ પતંજલિના યોગ થ્રુ ગ્લોબલ ઇમ્પેક્ટ ક્રિએટ થયો અને જે એના પ્રોડક્ટ્સ હતા એ પણ ગ્લોબલ લેવલે વેચવા માંડ્યા. પતંજલિ ઉપર બહુ મસ્ત કેસ સ્ટડી છે, જે લોકો MBA અથવા BBA કરતા હોય એ લોકોએ જરૂર વાંચવું જોઈએ કે કેવી રીતના પતંજલિએ બહુ જ ઓછા માર્કેટિંગના ખર્ચે બહુ જ માસ્ક સ્કેલ ઉપર સેલ કરવું આયુર્વેદ અને યોગના નામે. તો એ બહુ સરસ કેસ સ્ટડી છે પતંજલિ ઉપર, તો એ બધાએ ગૂગલમાં ચેક કરવા મળે તો વાંચો, બરોબર? Sustainable development, use of Indian knowledge system principles in organic farming, water conservation and biodiversity preservation. પછી application of વાસ્તુ શાસ્ત્ર and traditional architecture methods in eco-friendly construction. તો કે આવી રીતના પણ આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ઉપયોગ કરવા માંડ્યા. પછી ડિજિટલાઇઝેશન અને એક્સેસિબિલિટી, તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ડિજિટલાઇઝેશન થયું અને બધા સુધી એક્સેસેબલ થઈ શકે એવા પ્રયાસો કરવામાં આવ્યા, બરોબર? પછી અહીંયા કીધું છે ડિજિટાઇઝેશન ઓફ એશિયન મનુસ્ક્રિપ્ટ્સ એન્ડ ટેક્સ્ટ ફોર ગ્લોબલ એક્સેસ, એટલે કે જે મનુસ્ક્રિપ્ટ હતા, જે ઓલ્ડ જે સ્ક્રિપ્ટ્સ હતા, જે પેપર ફોર્મેટમાં હતા, બરોબર, એને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવે. ઓનલાઈન કોર્સીસ એન્ડ રિસોર્સિસ ઓન IKS ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ. અત્યારે તમે જે જોવો છો, બરોબર, એ એક ટાઈપનો ઓનલાઈન કોર્સ છે, બરોબર, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર, બરોબર? અને રિસોર્સિસ એટલે કે તમે ગૂગલ કરશો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે તમને ઘણી બધી બુક, વેબસાઇટ્સ, બ્લોગ જોવા મળશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર. તો એ ડિજિટલાઇઝેશન અને એક્સેસિબિલિટી થઈ જે અત્યારે મોડર્ન ઇન્ડિયામાં ફોલો થાય છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની. તો અહીંયા જે આપણું પહેલું આખું યુનિટ છે, બરોબર, BBA અને BComમાં જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો સબ્જેક્ટ આવે છે એનું પહેલું યુનિટ જે છે એ આખું આપણું કમ્પ્લીટ થાય છે. અને બીજું યુનિટ ઇન્ડિયન બિઝનેસ મોડલ. તો પહેલું યુનિટ જે છે એ આપણે પહેલેથી રિવિઝન કરી લઈએ. તો ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, બરોબર? તો આ પહેલું યુનિટ છે, BBA ના સિલેબસમાં મેં જોયું છે આ, બરોબર? BBA ના સિલેબસમાં 3 યુનિટ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં. તો પહેલું યુનિટ જે છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કે જેમાં આપણે ડેફિનેશન જોઈએ ઇન્ડિયન નોલેજ સિસ્ટમની, ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો કોન્સેપ્ટ જોયો,
ડિસિપ્લિન્સ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ 12 ડિસિપ્લિન આપણે જોયા કે જેમાં ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી, હેલ્થ અને મેડિસિન, સાયન્સ અને મેથેમેટિક્સ, આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ, આર્કિટેક્ચર એન્ડ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્ડ ઇકોલોજી, ગવર્નન્સ એન્ડ ઇકોનોમિક્સ, એજ્યુકેશન એન્ડ નોલેજ ટ્રાન્સમિશન, લો એન્ડ જ્યુરિસ્પ્રુડન્સ, લિંગ્વિસ્ટિક એન્ડ ગ્રામર, એન્વાયરમેન્ટ એન્ડ કોસ્મોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન. તો આ 12 ડિસિપ્લિન એટલે કે 12 સબ્જેક્ટ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં છે એ જોયા. પછી આપણે જોયું હતું હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, સ્કોપ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને એશિયન્ટ અને મોડર્ન ઇન્ડિયા જે આપણે જોયું ઇન્ડિયન નોલેજ સિસ્ટમની સ્થિતિ કેવી છે, એશિયન્ટ ઇન્ડિયામાં કેવી હતી અને અત્યારે મોડર્ન ઇન્ડિયામાં કેવી છે, બરોબર. હિસ્ટોરિકલ ડેવલપમેન્ટમાં આપણે જોયું કે પ્રી વૈદિક અને વૈદિક પીરિયડમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ઓરિજિન થયું, નોલેજ ટ્રાન્સફર થતું ઓરલમાં, શ્રુતિ અને સ્મૃતિ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સ. પોસ્ટ વૈદિક પીરિયડમાં આપણે જોયું ઉપનિષદ અને ફિલોસોફિકલ ટેક્સ આવ્યું, આયુર્વેદ આવ્યું અને સંસ્કૃત ગ્રામર કે જેમાં પાણીનું અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ પાણીનીએ લખ્યો. પછી ક્લાસિકલ પીરિયડમાં યુનિવર્સિટીઓ બિલ્ડ થઈ, નાલંદા, તક્ષશિલા. મેથેમેટિક્સ અને એસ્ટ્રોનોમીમાં વિદ્વાનો આવ્યા જેમ કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. પછી આર્કિટેક્ચર અને આર્ટ નું વધવા માંડ્યું, અર્થશાસ્ત્રની રચના કરી કોટિલ્યએ. મિડિવલ પીરિયડમાં ઇસ્લામિક નોલેજ સાથે ઇન્ટિગ્રેશન થયું, ભક્તિ અને સૂફી મુવમેન્ટ થયા, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયા. કોલોનિયલ પીરિયડમાં ડિસ્રપ્શન થયું, બ્રિટિશર્સે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિસ્ટ્રોય કરવાની ટ્રાય કરી પણ એ ટાઈમે આપણે એફર્ટ ચાલુ કરી દીધા હતા ડોક્યુમેન્ટ કરવાની ઇન્ડિયન નોલેજ સિસ્ટમને. એ થયું. પછી રિફોર્મ મુવમેન્ટ આવી કે જેમાં સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી જેવા લોકોએ ઇન્ડિયન નોલેજ સિસ્ટમને બચાવવાના પ્રયાસો કર્યા. અને પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ અને મોડર્ન એરામાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમને રિવાઇવ કરવા માટે ગવર્મેન્ટે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા. સાયન્ટિફિક વેલિડેશન થયું ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમને ગ્લોબલ રિકોગ્નિશન મળ્યું યુનેસ્કો જેવી સંસ્થામાંથી, જે યોગ અને બીજા ઇન્ડિયન નોલેજ સિસ્ટમના એલિમેન્ટ્સ છે એના માટે. પછી આપણે જો સ્કોપ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, તો સ્કોપ એટલે કે રેલેવન્સ શું છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું, કયા બેસિસ ઉપર આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇઝ વર્થ ઇટ. ઓકે, તેમાં આપણે જોયું મલ્ટીડિસિપ્લિનરી એપ્લિકેશન એટલે કે હેલ્થ અને વેલનેસમાં છે, એગ્રીકલ્ચરમાં છે, ટેકનોલોજીમાં છે, ફિલોસોફી અને એથિક્સમાં છે. પછી ગ્લોબલ રિલેવન્સ શું કામ છે, તો કે સસ્ટેનેબિલિટીને લીધે, હોલિસ્ટિક હેલ્થને લીધે અને કલ્ચરલ ડિપ્લોમસીને લીધે. પછી એજ્યુકેશનલ ઇન્ટિગ્રેશન આપણે કરીએ છીએ કે કરિક્યુલમ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ, બરોબર. ઇન્ડિયન નોલેજ સિસ્ટમને કરિક્યુલમમાં એડ કરવામાં આવ્યો. સ્કિલ ડેવલપમેન્ટમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં જે ક્રાફ્ટ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્કિલ છે એ આજે પણ રિલેવન્ટ છે. પછી રિસર્ચ અને ઇનોવેશન, જો કે વેલિડેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ થયું, ટેકનોલોજીકલ એડેપ્ટેશન થવા માંડ્યું. પછી આપણે જોયું કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એશિયન ઇન્ડિયામાં કેવું હતું, તો કે નોલેજ ક્રિએશન ઉપર ફોકસ હતો. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇન એશિયન્ટ ઇન્ડિયા એ હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ જ છે કે નોલેજ ક્રિએશન, સેન્ટર ઓફ લર્નિંગ, પ્રેક્ટિકલ એપ્લિકેશન અને કલ્ચરલ ફ્લોરિશિંગ. અને મોડર્ન ઇન્ડિયામાં શું થયું, તો કે રિવાઇવલ અને રિકોગ્નિશન કરવામાં આવ્યું ગવર્મેન્ટ દ્વારા, રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, ગ્લોબલ ઇમ્પેક્ટ પડી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયા, ડિજિટલાઇઝેશન અને એક્સેસિબિલિટી કરવામાં આવી, ઇન્ડિયન નોલેજ સિસ્ટમને ડિજિટલ કરવામાં આવ્યું અને બધા તરફ એક્સેસિબલ કરવામાં આવ્યું, બરોબર. અને અહીંયા આપણું યુનિટ 1 જે છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ કમ્પ્લીટ થયું અને યુનિટ 2 ઇન્ડિયન બિઝનેસ મોડલ એ આપણે હવે કન્ટિન્યુ કરશું. ઓકે.